તો સમાચારની શરૂઆતમાં આજે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરતના પાંડેસરામાં તબીબ પર કરાયો છે હુમલો। ખાનગી હોસ્પિટલના તબીબ પર કરાયો છે હુમલો તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। તો દર્દીના સંબંધીઓએ ડોક્ટરને માર્યો છે લાફો। તો ડોક્ટર પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો ડોક્ટરે પાંડેસરા પોલીસ મથકે કરી છે જાણ। તો હાલ આ સીસીટીવીમાં જોઈ શકાય છે ખાનગી હોસ્પિટલના તબીબ પર હુમલો કરવામાં આવ્યો છે। દર્દીના સંબંધીએ લાફો માર્યો છે। તો ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। તો ફોન લાઈન પર સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે જોડાયા છે। અરવિંદ પાસેથી વિગત મેળવીશું। અરવિંદ, જણાવશો, સીસીટીવીમાં ડોક્ટરને લાફો મારતો હોય તેવું સામે આવ્યું છે, શું છે વધુ વિગતો? અરવિંદ વિની, બિલકુલ આ સુરત શહેરના પાંડેસરા વિસ્તારની ઘટના છે કે જેમાં ખાનગી હોસ્પિટલની અંદર સંબંધીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને લાફાકાંડ પણ સર્જાયો। એટલે મહત્વનું છે, ત્યારે જે રીતે લાફાકાંડ થયો છે તેના સીસીટીવી સમગ્ર ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે તબીબ દ્વારા પાંડેસરા પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ મહત્વનું છે કે જે રીતે અવારનવાર જે મારામારી થતી હોય ત્યારે આ તબીબ સામેની અને દર્દીઓ વચ્ચેની જે મારામારીનો જે વિડીયો જોઈ શકાય છે તે મુજબ પરિવાર દ્વારા હોબાળો મગાવ્યો। એટલે ક્યાંક ને ક્યાંક ડોક્ટરની ચૂક હોય અથવા તો જે તે પ્રકારે તેમને કોઈ સંતોષ ન હોય, પરંતુ આ લાફાકાંડ છે તેને લઈને હાલ મામલો સમગ્ર પોલીસ મથકે પહોંચ્યો છે। જીવીની અરવિંદ, ત્યારે એવી કોઈ વિગતો સામે આવી રહી છે કે શા માટે આ દર્દીના સગાઈ ડોક્ટરને માર માર્યો છે? વિની, જે પ્રકારે હાલ જે મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, પરંતુ હજી ચોક્કસ કારણ નથી બહાર આવ્યું, કારણ કે કયા કારણોસર આ રીતે ઉગ્ર થઈને માર્યો છે। એટલે કાંઈ ને કાંઈ તો એવું છે કે દર્દી સાથે કાંઈ બન્યું છે, પરંતુ ચોક્કસ કારણ જે પોલીસની તપાસ બાદ જ ખ્યાલ આવશે। જી વિની।